નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું દેવ ન્યૂઝવાલા ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિશ્વની એવી ખતરનાક ઢીંગલી વિશે વાત કરવાના છીએ કે જેના કારણે કેટલા બધા લોકોને પ્રોબ્લેમ થયા છે અને તે હાલ એક મ્યુઝિયમના કબાટમાં કેદ છે। કેટલાક તો આ ગુડિયા હાવભાવ અને મૂડ બદલતી હોવાનો પણ દાવો કરેલો છે। આ ઢીંગલી જેના પણ ઘરમાં આવી તેનું ધનોત પણોત નીકળી ગયું છે। તો મિત્રો, વિડીયોને આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તાકી રોજ તમારા સુધી આવી ન્યૂઝ આવતી રહે। તો મિત્રો, ચાલો આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, રોબર્ટ ધ ડોલ તરીકે ઓળખાતી 119 વર્ષ જૂની ઢીંગલીને એક્સિડન્ટથી માંડીને દંપતીઓના તલાક માટે જવાબદાર ગણવામાં આવે છે। આ ઢીંગલી જર્મનીની સ્ટીફ કંપની દ્વારા ઉત્પત્તિ કરવામાં આવી હતી, જે ફ્લોરિડાના આર્ટિસ્ટ ઓન્ટોનાએ 1904માં જર્મનીની યાત્રા દરમિયાન ખરીદી હતી। રોબર્ટ જીની તરીકે પણ ઓળખાતો શખ્સ આ ઢીંગલીને ખૂબ જ પ્રેમ કરતો હતો। ઢીંગલી જાણે કે જીવંત હોય તેવી રીતે કાળજી લેતા હતા। બાળકની જેમ જ તેને ફર્નિચર, કપડાં અને રમકડાં લાવી આપતો। પોતાને બહારની દુનિયામાં નહીં પરંતુ માત્ર ઢીંગલીમાં જ રસ હતો। ઢીંગલીને જ પોતાની દુનિયા શ્રેષ્ઠ મિત્ર ગણતો હતો। જો કે જીનીના પરિવારજનો અને પાડોશીઓને ઢીંગલી ખૂબ જ રહસ્યમય લાગતી હતી। કેટલાક પાડોશીઓ તો બારીમાંથી ગુડિયાને ફરતી જોઈ હોવાનો પણ દાવો કર્યો હતો। કેટલાક તો ગુડિયા હાવભાવ અને મૂડ બદલતી હોય તેવો પણ દાવો કરે છે। જીનીના લગ્ન થયા પછી પણ પોતાની ઢીંગલીને ભૂલી શક્યો નહીં। તેની પત્નીને પતિ જીનીના અનહદ ગુડિયા પ્રેમની ખૂબ ચીડ હતી। એકવાર ઘરવાળાઓને વહેમ પડ્યો કે ઢીંગલી જીનીનો લિવિંગ રૂમ અસ્તવ્યસ્ત કરી નાખે છે। ઘરની કેટલીય વસ્તુઓ અચાનક ગાયબ થઈ જતી અને પછીથી મળતી હતી। રાતે જાણે કે કોઈની પેશકદમથી થતી હોય તેવો અનુભવ થતો હતો। અને આ ઢીંગલી બધા માટે એક રહસ્યમય ઢીંગલી બની ગઈ હતી। એક રાત્રિએ તો ખૂબ જીનીએ જોયું કે પોતાના ઓરડાની કેટલીક વસ્તુઓ હવામાં તરતી હતી। એટલું જ નહીં, ગુડિયા ખુદ ચાલતી હતી। આ જોયા પછી તો ડરવાના સ્થાને જીનીનો ગુડિયા માટેનો પ્રેમ ખૂબ જ વધી ગયો। જીનીનું અચાનક જ મોત થતાં પત્નીએ ઢીંગલી એક શખ્સને વેચી દીધી, જેને ખરીદી તેના જીવનમાં ભૂકંપ આવ્યો। ખરીદનારની પુત્રીએ ઢીંગલી મારવા આવતી હોવાનો દાવો કર્યો હતો। છેવટે વહેમી અને રહસ્ય ઢીંગલી કાઢી નાખવી પડી। આ ઢીંગલી વિશે કહેવાય છે કે જેના પણ ઘરમાં આવી તેનું ધનોત પણોત નીકળી ગયું હતું। છેવટે 1994માં એક મ્યુઝિયમમાં કોઈએ દાનમાં આપી દીધી હતી। મ્યુઝિયમમાં પણ ગુડિયાની ફરિયાદો આવવા લાગી। કર્મચારીઓ ધોળા દહાડે ડર અનુભવતા હતા। છેવટે કાચના શો કેસમાં પૂરીને પેક કરી દેવામાં આવી। ત્યારથી શાંત છે। આ ગુડિયાને દુનિયાની સૌથી સ્થાપિત ગણવામાં આવે છે। મ્યુઝિયમમાં જોવા આવનારા તેનો ફોટો પાડતા પણ ડરે છે। તેની મંજૂરી લઈને આદરથી ફોટો પાડવામાં લોકો માને છે। છેવટે મજબૂત કાચના શોકેસમાં પૂરી દેવામાં આવે છે। આ ગુડિયાને દુનિયાની સૌથી સ્થાપિત ગણવામાં આવે છે। ફોટો પાડનારા પણ મનોમન તેની મંજૂરી લઈને પછી જ ફોટો પાડે છે। તો મિત્રો, આ હતી દુનિયાની સૌથી ખતરનાક અને સ્થાપિત ગુડિયા। તો મિત્રો, આવી જ રીતે રોજ નવું કંઈ જાણવા માટે આ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।